ભુજ તાલુકાના માધાપર જૂનાવાસમાં આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરે મહાદેવ ગ્રુપ દ્વારા લઘુ રુદ્ર અભિષેક અને સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના જૂનાવાસ માધાપરમાં આવેલ ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં નાગેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથ બિરાજમાન છે, ત્યારે તેમને રીઝવવા માટે મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે રુદ્રી લઘુ રુદ્ર સંગીતમય મહાઆરતી નાના બાળકોએ વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ત્યારે આસપાસથી આવેલા સોસાયટીના ભક્તો આખો મહિનો મહાદેવને દૂધ જળથી અભિષેક કરી રીઝવે છે, ત્યારે અંતિમ દિવસની સાથે આખો મહિનો ભાવિકો ભક્તોની ભીડ જોવા મળે છે। દર વર્ષની જેમ આ વખતે શ્રાવણી સોમવારે તથા છેલ્લા દિવસે અમાસના મહાદેવ ગ્રુપ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં ભોળાનાથનો વિવિધ શણગાર કરવામાં આવે છે। આ વખતે જંગલના માહોલની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ હતી। ભાજપના મહામંત્રી અને મહાદેવ ગ્રુપ સાથે સંકળાયેલા દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે સવારે લઘુ રુદ્ર અભિષેક કરવામાં આવ્યું હતું, જેમાં મહાદેવ ગ્રુપના સભ્યોએ બીડું હોમ્યું હતું। ત્યારબાદ સાંજે મહાઆરતી રાખવામાં આવી હતી, જેમાં 800થી વધુ ભાવિક ભક્તો જોડાઈ લાભ લીધો હતો। સાથે સવારે અને સાંજે મહાપ્રસાદ રખાયો હતો। સવારથી લઘુ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે સવારે લઘુ રુદ્ર, સાંજે મહાઆરતી, બપોરે મહાપ્રસાદ, સાંજે પણ મહાપ્રસાદનું આયોજન હોય છે। ઘણા ટાઈમથી અમારો પરિવાર માત્ર નિમિત્ત બની અને આ અમાવસ્યાની ઉજવણી કરતો હોય છે। શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિ કરવાનો એક મોટો મહિમા છે। જગતની અંદર દેવોનો દેવ મહાદેવ સૌ ઉપર કૃપા કરે, સમગ્ર ગુજરાત સમગ્ર ભારત ઉપર કૃપા કરે એવી આજના દિવસે અમે સૌ પ્રાર્થના કરતા હોઈએ છીએ। હજારોની સંખ્યામાં આજે સવારથી હર્ષ અને ઉલ્લાસ આનંદનો ઉમંગથી આ અમાવસ્યાની ઉજવણી કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે। આ મહાદેવ ગ્રુપ એક મહિનાથી સતત મહેનત કરી રોજ રાત્રે રુદ્રીનું આયોજન હોય છે। સતત એક મહિના સુધી રોજ રાત્રે રુદ્રી કરી અને મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે આપના માધ્યમથી હું મહાદેવ ગ્રુપને અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ આશીર્વાદ મહાદેવજી આપે અને સમગ્ર મહાદેવ ગ્રુપ સુખી રહે, એમના ઉપર મહાદેવજી પ્રસન્ન રહે એવું આજના દિવસે પ્રાર્થના કરું છું। આવનાર દિવસોમાં પણ દર મહિને એક મહાઆરતીનું આયોજન થાય એવું પણ એક મહાદેવ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા છે, તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મહાદેવજીને પ્રાર્થના કરું છું કે હર હંમેશ અમારા પરિવાર દ્વારા આવા કાર્ય કરતા રહે, કરાવતા રહે એ જ પ્રાર્થના